અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી। થરાદ પાલિકાના સ્વચ્છતાના ધજાગરા તંત્ર ઘોર નિંદ્રામાં। પાલિકાની સ્વચ્છતા માત્ર કાગળ પર, થરાદ તંત્રની લાપરવાહી કે લોકોની લુખ્ખી હઠ। વાવ થરાદ જિલ્લાનું વડું મથક થરાદ નગરપાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થાય છે। શહેરના પ્લોટ વિસ્તારમાં આવેલી મોહરમ મસ્જિદ પાસે જાહેરમાં ખડકાયેલા કચરાના ઢગલાઓ તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહી છે। એક તરફ સરકાર સ્વચ્છ ભારતના બણગા ફૂંકે છે, બીજી તરફ થરાદના રસ્તા પર ઉકરડાઓનું રાજ જોવા મળી રહ્યું છે, જેમાં પવિત્ર સ્થાન પાસે પાપ જેવી ગંદકી વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। મોહરમ મસ્જિદથી માત્ર થોડા જ ડગલા દૂર લોકો બેફામ રીતે કચરો ફેંકી રહ્યા છે, જેમાં રસ્તાની વચ્ચોવચ્ચ પ્લાસ્ટિકના ખડકલા અને એઠવાડની દુર્ગંધથી રાહદારીઓનું જીવન દુષ્કર બની ગયું છે, જેમાં આસપાસના રહીશો દ્વારા જ જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવા છતાં પાલિકાનું મૌન અને અનેક તર્ક વિતર્ક સર્જી રહ્યું છે, જેમાં ધારદાર સવાલો જેનો જવાબ પાલિકા પાસે નથી। દંડની લાકડી ક્યારે વિંજાશે? શું નગરપાલિકા માત્ર કાગળ પર જ કાર્યરત છે? જેમાં જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે દંડ ફટકારવામાં પાલિકાના હાથ કેમ ધ્રુજે છે? જેમાં ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। જો અહીં કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળશે તો શું મુખ્ય અધિકારી કે પદાધિકારીઓ જવાબદારી સ્વીકારશે? જેમાં પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા વિસ્તારની સફાઈ પ્રત્યે આટલી આળસુ કેમ છે? જેમાં સ્થાનિક જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો નગરપાલિકા કડક હાથે કામ લે ને સતત મોનિટરિંગ કરીને કચરો ફેંકનારાઓને આકરો દંડ ફટકારે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। હવે જોવાનું રહે છે કે શું થરાદ નગરપાલિકા આ ગંદકીના ગંજ સાફ કરાવી જવાબદારોને પાઠ ભણાવશે કે પછી ચલતી હેની નીતિ અપનાવી જનતાને બીમારીના ખપ્પરમાં હોમશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ થરાદ જિલ્લા બ્યુરો ચીફ।